દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી. સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં વરસી શકે છે ભારે વરસાદ. તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી માટે હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું ઓરેન્જ એલર્ટ. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસી શકે છે ભારે વરસાદ. બનાસકાંઠા સિવાય ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં નથી કોઈ વરસાદ વરસવાની શક્યતા. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 61.13% વરસાદ. સૌથી વધુ કચ્છમાં વરસી ચૂક્યો છે સિઝનનો 84.99% વરસાદ. તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 75.51% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 70.32% વરસાદ. તો મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 42.76% અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 43.89% વરસાદ. ધોધમાર વરસાદ વરસ્યો મહીસાગરના બાલાસિનોરમાં. ભારે વરસાદથી રસ્તા ઉપરથી વહેતા થયા પાણી. વાહન ચાલકો અને રાહદારીઓ થયા પરેશાન. સામાન્ય વરસાદમાં અમદાવાદમાં કાળા પાણીની સજા. ગુરુવારના 30 મિનિટના વરસાદમાં ઉભરાઈ ગટરો. વેજલપુરમાં સોનલ રોડ પર ગટરિયા પાણી ઉભરાતા સ્થાનિકોની સાથે ચાલકો પરેશાન. સારા વરસાદને પગલે રાજ્યના 77 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર. 90%થી વધુ ભરાયેલા 56 જળાશયો હાઈ એલર્ટ. 80 થી 90% ભરાયેલા 10 જળાશયો એલર્ટ. તો 70 થી 80% ભરાયેલા 11 જળાશયો વોર્નિંગ પર. રાજ્યના 207 પૈકી 48 જળાશયો સંપૂર્ણ ભરાયા. સૌરાષ્ટ્રના 141 પૈકી 35, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 6 જળાશયો સંપૂર્ણ ભરાયા. તો મધ્ય ગુજરાતનો એક ડેમ છલોછલ. વાદળ ફાટતા શિમલાના સમેઝ ગામમાં ભારે તબાહી. ઘર, સ્કૂલ અને હોસ્પિટલમાં ભરાયા વરસાદી પાણી. વાદળ ફાટ્યા બાદની તબાહીમાં કેટલાક લોકો થયા ગુમ. ગુમ લોકોની શોધખોળ કરવા હાથ ધરાયું સર્ચ ઓપરેશન. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ભારે વરસાદથી તબાહી. રાજબન ગામમાં ફાટ્યું વાદળ. અત્યાર સુધીમાં 2 લોકોના મળ્યા મૃતદેહ. લાપતા 8 લોકોની શોધખોળ કરવા એનડીઆરએફની ટીમે હાથ ધર્યું સર્ચ ઓપરેશન. મંડી જિલ્લામાં ભારે વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. ડેમમાંથી પાણી છોડ્યા બાદ વ્યાસ નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. નદીકાંઠાના વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. ભૂસ્ખલનથી મંડી જિલ્લાના 135 રસ્તાઓ બંધ. મધ્યપ્રદેશના મંડલામાં ભારે વરસાદથી નર્મદા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. નદીમાં ઘોડાપૂરની સ્થિતિને પગલે કેટલાક વિસ્તારો બન્યા સંપૂર્ણ સંપર્ક વિહોણા. તો નદીકાંઠાના ઘાટ પર આવેલા મંદિરો પાણીમાં થયા ગરકાવ. મધ્યપ્રદેશના સિંગરૌલીમાં ભારે વરસાદથી નદીઓએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. પુલ પર નદીના પાણી ફરી વળતા કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયો. હાઈવે પર લાગી વાહનોની લાંબી કતારો. કેદારનાથમાં વરસેલા ભારે વરસાદ બાદ રેસ્ક્યુ ઓપરેશન. હેલિકોપ્ટરના માધ્યમથી 350થી વધુ શ્રદ્ધાળુઓનું કરવામાં આવ્યું રેસ્ક્યુ. જંગલના રસ્તેથી સુરક્ષિત સ્થળેથી બહાર કાઢવામાં આવ્યા 1460 શ્રદ્ધાળુઓ. મસૂરી દહેરાદૂન માર્ગ પર ભારે ભૂસ્ખલન. નેશનલ હાઈવે 707A પર લાઇબ્રેરી બસ સ્ટેન્ડ પાસે ભૂસ્ખલન. કેટલાક માર્ગો પર ભૂસ્ખલન થતા વાહન વ્યવહાર થયો પ્રભાવિત. જયપુરમાં ભારે વરસાદ બાદ ચારે તરફ જળબંબાકારની સ્થિતિ. રોડ રસ્તાઓ પર પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી. ભારે વરસાદને પગલે આજે સ્કૂલોમાં જાહેર કરાઈ રજા. ભારે વરસાદને લીધે ગ્રેટર નોઈડાની સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ. એક ફ્લેટની અંદર ફુવારાની માફક પડવા લાગ્યું પાણી. તો ગ્રેટર નોઈડાની એસ પ્લેટિનમ સોસાયટીના ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી. દિલ્હી એનસીઆરમાં ગુરુવારે રાત્રે વરસ્યો વરસાદ. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ થયા જળમગ્ન. રસ્તા પર પાણી ભરાતા વાહનોની રફતાર પર લાગી બ્રેક. ગુજરાતમાં ચાંદીપુરાથી 61ના મૃત્યુ. કુલ 56 કેસ પોઝિટિવ. શંકાસ્પદ કેસનો આંક વધીને થયો 148. સાબરકાંઠામાં સૌથી વધુ 6 પોઝિટિવ કેસ. અમદાવાદમાં સૌથી વધુ 6ના મોત.
20 લાખની લાંચ લેતા આસિસ્ટન્ટ ટીડીઓ સહિત 2 ઝડપાયા અમદાવાદમાં. એમસીએ તોડી પાડેલા મકાનની વૈકલ્પિક વ્યવસ્થા માટેની કામગીરી પૂર્ણ કરવા માંગી હતી 50 લાખની લાંચ, જે બાદ 20 લાખની લાંચ લેતા આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને સરકારી કન્સલ્ટન્ટ ઇજનેર આશિષ પટેલને એસીબીએ ઝડપ્યા. અમદાવાદમાં લાંચિયા આસિસ્ટન્ટ ટીડીઓના ઘરે દરોડામાં મળી આવી અધધ 73 લાખની રોકડ, 4 લાખ રૂપિયાનું સોનાનું બિસ્કિટ કરાયું જપ્ત. નારણપુરા સ્થિત નિવાસસ્થાને એસીબીએ લાંચિયા હર્ષદ ભોજકના પુત્ર અને ભાઈની પણ કરી પૂછપરછ. જૂનાગઢના ગિરનાર પર્વત પર દુર્ઘટના, પગથિયા નજીક પડ્યો મોટો પથ્થર, સદનસીબે આસપાસ કોઈ ના હોવાના કારણે જાનહાનિ ટળી. અમદાવાદ ગાંધીનગરને જોડતા ખોરજ જમિયતપુરા બ્રિજ ઉપર પડેલા મસમોટા ગાબડાનું સમારકામ શરૂ. 28 કરોડના ખર્ચે વર્ષ 2022માં તૈયાર બ્રિજ પર ગાબડાના કારણે વાહન ચાલકોની તૂટી રહી હતી કમર. વડોદરાનો છાણી બ્રિજ જર્જરિત, સ્લેબમાં અનેક સ્થળો પર પડ્યા ગાબડા, સળિયા દેખાતા વાહન ચાલકોના જીવ મુકાયા જોખમમાં. સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરવા કાઉન્સિલરની માંગણી. સાયલા બસ સ્ટેશન પાસે ગટર તૂટતા વાહન ચાલકો અને મુસાફરોને હાલાકી, કામગીરીમાં હલકી ગુણવત્તાનો સામાનનો ઉપયોગ થયાનો આરોપ. થોડા દિવસ પહેલા સાયલા સર્કલ પાસે ગટરના દેખાયા હતા સળિયા. જૂનાગઢ મહાનગરપાલિકામાં હવે વહીવટદારનું શાસન, ચૂંટાયેલી પાંખની મુદ્દત થઈ પૂર્ણ. મહાનગરપાલિકાના નિર્ણયો લેવા સરકાર કરશે વહીવટદારની નિમણૂક. 60 બેઠકોવાળી મહાનગરપાલિકામાં 55 બેઠકો હતી ભાજપ પાસે. તોફાની બની આણંદ પાલિકાની સામાન્ય સભા, ભાજપના શાસકોએ એજન્ડાના 164 કામો માત્ર 3 મિનિટમાં પૂર્ણ કરતા વિપક્ષનો હોબાળો. એજન્ડાના લીરે લીરા કરી પ્રમુખ અને ચીફ ઓફિસર પર ઉડાડ્યા. ભરતીમાં ભ્રષ્ટાચાર અને સગાવાદનો લગાવ્યો આરોપ. સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘનું જિલ્લા કલેક્ટરને આવેદન. આશા વર્કર બહેનોના 11 પ્રશ્નોના કાયમી નિરાકરણની માગ સાથે રજૂઆત. એપીએમસી બહાર વરસાદી પાણી ન ઓસરતા વેપારીઓમાં રોષ. મહેસાણાના વિસનગરમાં 3 દિવસમાં પાણીનો નિકાલ ન થયો તો નગરપાલિકા સામે આંદોલનની વેપારીઓને ચીમકી. પાણી ભરાવાના કારણે વેપારીઓને લાખોનું નુકસાન થતું હોવાનો આરોપ. વળતર ન ચૂકવાતા મહેસાણા નગરપાલિકાની 15 લાખની મિલકત જપ્ત. કોર્ટે દુકાનદારોને વળતર ચૂકવી દેવા માટે નગરપાલિકાને કર્યો હતો આદેશ. ન ચૂકવતા કોમ્પ્યુટર, વીજળીનો સામાન કરાયો સીલ. શાસક પક્ષે ઘટનાને ગણાવી દુઃખદ, વિપક્ષે શાસક પર સાધ્યું નિશાન. માર્ગ સલામતી અંતર્ગત આરટીઓની ખાસ ડ્રાઈવ ઝુંબેશ. 60 સ્કૂલ વાહનો અને 20 જેટલી સ્કૂલ બસોનું ચેકિંગ કરી 2,31,000નો દંડ કર્યો વસૂલ. આગામી સમયમાં પણ ઝુંબેશ ચાલુ રહેશે. દારૂબંધીના દાવાના રાજકોટમાં ઉડ્યા ધજાગરા. મવડી ચોકડી વિસ્તારમાં પાનની દુકાન પર દારૂની બોટલ સાથે શખ્સોનો સીન સપાટાનો વિડીયો વાયરલ. બોટલમાં દારૂ હતો કે નહીં તે કહેવું મુશ્કેલ. દરિયાકાંઠેથી નશાકારક સામાન ઝડપાવાનો સિલસિલો યથાવત. ગીર સોમનાથના ધામલેજ દરિયા કિનારેથી 4 કરોડનું ડ્રગ્સ ઝડપાયો. એસઓજીએ બાતમીના આધારે દરિયા કિનારેથી 9 પેકેટ કર્યા જપ્ત. એફએસએલની લેવામાં આવી મદદ. વડોદરાના ભાયલીમાં ચકચારી ઘટના. જંબુસરના વાહિદ ભટ્ટી નામના શખ્સ ઉપર ધાક ધમકી આપી દુષ્કર્મ આચર્યા બાદ બળજબરીથી રજીસ્ટર્ડ લગ્ન કર્યાનો આરોપ. સયાજીગંજ પોલીસે ફરિયાદના આધારે આરોપી વાહિદ ભટ્ટીની કરી ધરપકડ. વાગરાની વિલાયત જીઆઈડીસીમાં જ્યુબિલન્ટ કંપનીમાં કેમિકલ ચોરીના કેસમાં 14 આરોપીઓની ધરપકડ. ઝડપાયેલા આરોપીઓમાં એક પોલીસ કર્મીનો સમાવેશ. 13 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. રિક્ષામાં બેસાડી મુસાફર લૂંટતા 2ની ધરપકડ અમદાવાદમાં. કાલુ મોહમ્મદ અલ્તાફ અને બદરુદ્દીન નામના આરોપી પાસેથી 6 મોબાઈલ અને 5,000 રોકડ કરાઈ જપ્ત. બંને આરોપીઓ ચંડોળા તળાવ અને બેરલ માર્કેટ જેવી અવાવરૂ જગ્યાએ લઈ જઈ મુસાફરને ધમકી આપી ચલાવતા હતા લૂંટ. વયમનસ્ય ફેલાય તેવા મેસેજ વાયરલ કરનાર 2ની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના બચુ લડવા અને રણછોડ રબારીને પોલીસે ઝડપ્યા. રાજ્ય સરકાર 25,000 મંદિર તોડવાની હોવાનું ઉશ્કેરણીજનક ઇન્ટરવ્યૂ અને લખાણ સોશિયલ મીડિયામાં કર્યા હતા વાયરલ.
મિની બસ અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત. અમરેલીના સાવરકુંડલામાં ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે ખસેડાયા ગારિયાધાર હોસ્પિટલ. સ્થાનિક લોકો પણ આવ્યા મદદમાં. અકસ્માતના કારણે ટ્રાફિક જામ. રસ્તે રઝળતા મોતનો આતંક રાજકોટમાં યથાવત. મેટોડા જીઆઈડીસી રોડ પર રખડતા ઢોરનો ત્રાસ. થોડા દિવસ અગાઉ ઢોરના હુમલામાં યુવકનું મોત, છતાં પ્રશાસન સુધરવા નથી તૈયાર. મહેસાણામાં રખડતા ઢોરનો આતંક યથાવત. મોઢેરા રોડ, બીકે રોડ, રાજમહાલ રોડ, રાધનપુર ચોકડી સહિતના વિસ્તારોમાં પશુઓની રસ્તા પર અડીંગો. વાહન ચાલકો થયા છે પરેશાન. ટ્રાફિક ગેરકાયદે પાર્કિંગ મુદ્દે કરો કાર્યવાહી, નહીં તો ચીફ સેક્રેટરીએ થવું પડશે હાજર. હાઈકોર્ટનું સરકાર, પોલીસ, એએમસીને 1 સપ્તાહનું અલ્ટિમેટમ. 15 દિવસની ડ્રાઈવથી કંઈ ન થાય, સોલ્યુશન જોઈએ તેવી કોર્ટે કરી માર્મિક ટકોર. ગીર સોમનાથ જિલ્લામાં 4 પગનો આતંક. ગામની બજારોમાં સિંહણના આંટાફેરા. મોબાઈલ કેમેરામાં ગામ લોકોએ દ્રશ્યો કર્યા કેદ. જૂનાગઢના ઝાંઝરડા ગામની નવી ટીપી કરાઈ રદ. નવી ટીપી સ્કીમ હેઠળ ખેડૂતોની 40% જમીન કપાતમાં જતી હોવાથી રાજ્ય સરકારે લીધો નિર્ણય. ઝાંઝરડા ગામના ખેડૂતોએ સરકારના નિર્ણયને આવકાર્યો. ધોરણ 10ની પૂરક પરીક્ષાની ગુણ ચકાસણી માટેની અરજી કરી શકાશે 7 ઓગસ્ટ સુધી. વિદ્યાર્થીઓએ કરાવવું પડશે ઓનલાઈન રજીસ્ટ્રેશન. ધોરણ 12 સાયન્સના પૂરક પરીક્ષાના ગુણ ચકાસણી માટે 6 ઓગસ્ટ સાંજે 5 વાગ્યા સુધીમાં કરી શકાશે અરજી. નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતના કોર્સ માટે 32,770 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ. પેરામેડિકલની 49,995 બેઠક પર પ્રવેશ પ્રક્રિયામાંથી 17,000 બેઠક હજુ પણ ખાલી. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અલગથી જાહેર કરવામાં આવશે મેરિટ લિસ્ટ. પેરામેડિકલની 49,995 બેઠકો સામે 32,770 વિદ્યાર્થીનો કરાયો સમાવેશ. મેરિટમાં સમાવાયેલા વિદ્યાર્થીઓ 6 ઓગસ્ટ સુધીમાં કરી શકશે વાંધા અરજી. બીએસસી નર્સિંગ સહિતના વિવિધ કોર્સમાં મેરિટ લિસ્ટ જાહેર. ટેકનિકલ કોલેજો વર્કિંગ પ્રોફેશનલ પ્રોગ્રામમાં નિયમિત ફીની લઈ શકશે 50% ફી. નિયમિત મોડમાં નિર્ધારિત પ્રોગ્રામ સામે વર્કિંગ પ્રોફેશનલ પ્રોગ્રામમાં ઘટી જાય છે ખર્ચ, જેથી નિયમિત પ્રોગ્રામમાં નક્કી કરેલી ફી વર્કિંગ પ્રોફેશનલ પ્રોગ્રામમાં વસૂલી શકે નહીં. અંબાજીમાં પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ સંકલન સમિતિની બેઠક. દુકાનદારો, વેપારીઓ અને રહીશોએ કાયદા વ્યવસ્થાને લઈને વિવિધ પ્રશ્નોની કરી રજૂઆત. કોઈ અનિચ્છનીય ઘટના બને તો તાત્કાલિક સંપર્ક કરવા ડીવાયએસપી અને પીઆઈએ પોતાના મોબાઈલ નંબર કર્યા જાહેર. રાત્રે અને દિવસે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવશે તેવી પોલીસે આપી ખાતરી. અંબાજી મંદિરમાં હવે ધજા ચડાવવા લેવાશે ચાર્જ. 5 મીટરની ધજાના 2,100, 7 મીટરની ધજાના 2,500, 9 મીટરની ધજાના 3,100 અને 11 મીટરની ધજાના 5,100 રૂપિયા વસૂલાશે. ધજાની પૂજા પણ ટ્રસ્ટના બ્રાહ્મણ કરશે. એસઆઈટીની તપાસમાં છેવટે તો પ્રશાસનની ઝરક વૃત્તિ આવી સામે. રાજકોટ અગ્નિકાંડમાં આઈએએસ આઈપીએસને અપાઈ ક્લીન ચીટ. ટીઆરપી ગેમિંગ ઝોનમાં બર્થડે સેલિબ્રેટ કરનારા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર રહેલા આનંદ પટેલ ગેમિંગ ઝોનમાં બર્થડે સેલિબ્રેટ કરનાર. એસ્કોર્ટ સર્વિસ એપથી યુવતીઓ ટ્રાન્સજેન્ડર હોટેલમાં સેક્સ રેકેટ ચલાવતા હોવાનો પર્દાફાશ. અમદાવાદમાં વિદેશી યુવતીઓ અને એજન્ટનું અમદાવાદ, વડોદરા અને સુરતની હોટેલમાં સુવ્યવસ્થિત નેટવર્ક. નામ સ્પાનું અને કારોબાર દેહ વિક્રયનો. અમદાવાદ ફાયર વિભાગ માટે ખરીદાશે 70 કરોડના વાહનો. 33 માળ સુધીના બિલ્ડિંગ સુધી પહોંચી શકાશે. 20 કરોડ રૂપિયાના ખર્ચથી 70 મીટર ઊંચાઈવાળું બૂમ વોટર બાઇઝર વસાવાશે. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 189 ઉદ્યોગો સામે પ્રદૂષણ ફેલાવવાની ફરિયાદ. નિયમોની 80-83 કરતા ઉદ્યોગોથી વધુ પ્રદૂષણ. સૌથી વધુ ફરિયાદ મળી હોય તેવા રાજ્યોમાં ગુજરાત બીજા સ્થાને. પ્રદૂષણની મોટાભાગની ફરિયાદ ટેક્સટાઇલ્સમાંથી. લગ્ન જીવનમાં સીડીમાં રેકોર્ડ કરેલી બાબત ગણાઈ શકે છે ઘરેલું હિંસા. નીચલી કોર્ટે ઠેરવેલા ચુકાદા સામેની અપીલને ગુજરાત હાઈકોર્ટે કરી રદ. પતિએ ધમકીઓ, અત્યાચારની વાત રેકોર્ડ કરી મૂક્યા પુરાવા તરીકે. જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં નવા પ્રાણીઓનું આગમન. ઉદયપુરના સજ્જનગઢ ઝૂમાંથી આવ્યા પ્રાણીઓ. 2 જોડી જેકલ, 1 જોડી જંગલ કેટ, 2 જોડી રણ લોકડી, 2 માદા ચિંકારા અને 1 જોડી ઝરખનું આગમન.
રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ થતાં 70 લાખ હેક્ટરમાં ખરીફ પાકોની વાવણી, સૌથી વધુ 23 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર, બીજા ક્રમે તેલીબિયાનું 22 લાખથી વધુ હેક્ટરમાં વાવેતર. જુલાઈમાં ગુજરાતની જીએસટીની આવકમાં 12% વધારો, 5,838 કરોડની થઈ આવક. નાણાકીય વર્ષ 2024-25 પહેલા 4 મહિનામાં કર વિભાગને વિવિધ ટેક્સ થકી થઈ 9,725 કરોડની આવક. ભ્રષ્ટ અધિકારીઓની મિલકત કરાશે જપ્ત, નવો કાયદો રચવા આજે મુખ્યમંત્રીની બેઠક. વિધાનસભાના ચોમાસુ સત્રમાં ઘડવામાં આવશે નવો કાયદો. રાજકીય નેતાઓને પણ અપ્રમાણસર મિલકતની જપ્તી હેઠળ આવરી લેવાશે. જપ્ત મિલકતની સરકાર કરી શકશે હરાજી. ઓનલાઈન ફ્રોડથી લોકોને બચાવવા માટે અમદાવાદ સાયબર ક્રાઇમનો પ્રયાસ. 1 ઓગસ્ટથી શરૂ થયેલા સાયબર સંવાદનું 14 ઓગસ્ટ સુધી આયોજન. સાયબર ક્રાઇમથી બચવા લોકોએ શું તકેદારી રાખવી તેની અપાશે માહિતી. અવેરનેસ માટે 90 સેકન્ડની રીલ બનાવનાર પ્રથમ 3 લોકોને અપાશે ઇનામ. એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું રાજકોટના જસદણના દહીસરમાં. જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ વૃક્ષારોપણની લોકોને કરી અપીલ. ગરીબ લાભાર્થીઓને રહેણાંક હેતુ માટે પ્લોટની આપવામાં આવી સનદ. નારી વંદન ઉત્સવની ઉજવણી અંતર્ગત મહેસાણામાં યોજાઈ મહિલા સુરક્ષા રેલી. પ્લેકાર્ડ, બેનર્સ તેમજ સૂત્રોચ્ચાર કરી નારી સુરક્ષા તથા મહિલા ઉત્કર્ષ માટે જનજાગૃતિનો સફળ પ્રયાસ. મહિલા સુરક્ષા દિવસે કાયદાકીય માર્ગદર્શક સેમિનાર યોજાયો અમદાવાદના ધોળકામાં. 181 અભયમ અને અન્ય મહિલાલક્ષી યોજનાઓ વિશે અપાઈ માહિતી. આસમડુંગરની તળેટીમાં યોજાઈ સાહસિક પ્રવૃત્તિ પ્રોત્સાહન શિબિર. 130થી વધુ યુવાનોએ જંગલ ટ્રેકિંગ, પર્વતારોહણ, રોક ક્લાઇમ્બિંગ, કેવિંગ, ઇમરજન્સી લેન્ડિંગ, રૂટ ફાઇન્ડિંગ, રેસ્ક્યુ સહિતની લીધી તાલીમ. મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર સન્માન સમારંભ યોજાયો ગાંધીનગરમાં. મુળુભાઈ બેરાના હસ્તે રાજ્યના 5 ગ્રંથાલયો અને ગ્રંથપાલોને રોકડ પારિતોષિક અને પત્ર આપીને કરાયા સન્માનિત. SC/ST ક્વોટાને સુપ્રીમ કોર્ટની મંજૂરી. અત્યંત પછાત જાતિઓને અનામતનો લાભ આપવા પેટા કેટેગરી બનાવવા મંજૂરી. બંધારણીય બેન્ચનો 6-1ની બહુમતીથી ચુકાદો. સુપ્રીમના જ વર્ષ 2004ના આદેશને પલટાવ્યો. કેન્દ્ર સરકારનું પણ સમર્થન. ભારત અને વિયેતનામ વચ્ચે દ્વિપક્ષીય વ્યાપારમાં 85%થી વધુનો વધારો. $300 મિલિયન ક્રેડિટ લાઇન પર બની સહમતિ. સુરક્ષા ઉત્પાદન ક્ષેત્રે ટેકનોલોજીના આદાન પ્રદાન મુદ્દે ચર્ચા. ભારતની યાત્રાએ આવેલા વિયેતનામના પ્રધાનમંત્રીએ પીએમ મોદી સાથે યોજી બેઠક. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પ્રધાનમંત્રી મોદીએ લખ્યું, છેલ્લા 1 દશકામાં વિયેતનામ સાથે વધુ મજબૂત થયા સંબંધો. તેઓ વિકાસવાદનું કરે છે સમર્થન. લોકસભાના નેતા વિપક્ષ રાહુલ ગાંધીનો દાવો. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું, સ્વાભાવિક રીતે બંનેમાંથી એકને પણ પસંદ ન આવ્યું તેમનું ચક્રવ્યૂહવાળું ભાષણ. ઈડીના સૂત્રો અનુસાર તૈયાર કરાઈ રહ્યો છે દરોડા પાડવાનો પ્લાન. આજે સંસદના બંને ગૃહમાં સામાન્ય બજેટ પર ચર્ચા. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આપશે કામગીરી અંગે માહિતી. આ સાથે રજૂ કરશે ભવિષ્યનો પ્લાન અને યોજનાઓ. આજે દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક. અનેક મહત્વના મુદ્દે ચર્ચા. આજે જ આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની પણ બેઠક. સાંજે યોજાઈ શકે છે બેઠક. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનો દાવો. ટૂંક સમયમાં જ પૂર્ણ થશે ટ્રેનમાં 4 જનરલ કોચમાં સ્ટાન્ડર્ડ કમ્પોઝિશનનું કામ. સસ્તી યાત્રાને ધ્યાનમાં રાખીને 5 મહિના જલ્દી શરૂ કરાશે અમૃત ભારત ટ્રેન. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ વીમા પ્રીમિયમ પરથી GST હટાવવાની કરી માંગણી. સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, સામાન્ય જનતાની મૂળભૂત વસ્તુઓ પર પડે છે સીધી અસર. માંગ નહીં સ્વીકારાય તો કરાશે આંદોલન. આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં યોજાશે રાજ્યપાલોનું પ્રથમ સંમેલન. ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને કેન્દ્રીય મંત્રી સામેલ થશે સંમેલનમાં. યુએનમાં પ્રધાનમંત્રી મોદીની નીતિઓનો વાગ્યો ડંકો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ ડેનિસ ફ્રાન્સિસે ભારત સરકારની નીતિઓના કર્યા વખાણ. ભારતના ખેડૂતો હવે તમામ પ્રકારની લેણદેણ સ્માર્ટફોનથી કરવામાં સક્ષમ હોવાની પણ કરી વાત.
2098% નોટ બેંકોમાં પરત, 7,409 કરોડની નોટ જ બાકી. આરબીઆઈ હજુ પણ 2000ની નોટ ચલણમાંથી લઈ રહી છે પરત. શહેર કરતાં ગામડામાં ઇન્ટરનેટના ઉપયોગનું પ્રમાણ અડધોઅડધ. કોવિડ બાદ ઇન્ટરનેટના ઉપયોગમાં નોંધપાત્ર વધારો. ગ્રામ્ય વિસ્તારમાં ઇન્ટરનેટના ઉપયોગમાં ગુજરાત કરતાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર મોખરે. પૂરથી ઠેર ઠેર તબાહીનો મંઝર. અમેરિકાના વર્મોન્ટ પ્રાંતમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં રાજમાર્ગોનું ધોવાણ. હજારો ઘર ક્ષતિગ્રસ્ત. પૂરના પાણીમાં ફસાયા અનેક વાહનો. વીજપોલને પણ થયું નુકસાન. અનેક વિસ્તારમાં વીજળી ગુલ. સાંબેલાધાર વરસાદ બાદ પાકિસ્તાનના લાહોરમાં જળ સૈલાબ. તૂટ્યો 44 વર્ષ જૂનો રેકોર્ડ. લાહોરના રાજમાર્ગો પરથી વહેતી થઈ નદીઓ. પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા અનેક વાહન. રહેણાંક વિસ્તાર પણ જળમગ્ન. ઇઝરાયલ પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે ઈરાન. સૂત્રોના હવાલાથી દાવો, ઇઝરાયલ પર ઈરાન મિસાઇલથી હુમલો કરી શકે. ઓપરેશન માટે જેટ અને કેટલાક યુદ્ધ જહાજ કરાયા તૈયાર. આજે કોલંબોમાં ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણીનો પ્રથમ વનડે મુકાબલો. રોહિત, કોહલી અને કુલદીપના પુનરાગમનથી ભારત ઉત્સાહિત. શ્રીલંકાના ટોચના 5 બોલર અનફિટ હોવાથી નથી રમવાના મેચ.